વડોદરા ખાતેના ગોરવા સુભાનપુરા રોડ પર જય બજરંગ સોસાયટી આવેલ છે। છેલ્લા 24 વર્ષથી દુકાનદારોએ દુકાનો વેચાણથી લીધેલ છે, ત્યારે હાલમાં બિલ્ડર જગદીશ ઠક્કર અને વાસુદેવ ઠક્કરે દુકાનો ઉપર બાંધકામ ચાલુ કરતા વિવાદ વકર્યો હતો, જેથી દુકાનદારોએ જે તે વખતે સીએમ ઓનલાઈન ફરિયાદ તેમજ ગોરવા પોલીસમાં પણ ગેરકાયદે બાંધકામ થઈ રહેલ છે। સેવા સદનની રજા ચિઠ્ઠી વિના કામ થઈ રહ્યું છે, જે અંગે લેખિત અરજી કર્યા છતાંય આજરોજ બિલ્ડર દ્વારા પોલીસ પ્રોટેક્શન લઈ કામગીરી ચાલુ કરતા ભારે વિવાદ સર્જ્યો હતો। હાલમાં આ અંગે કોર્ટમાં કેસ ચાલે છે, છતાંય પોલીસ પ્રોટેક્શન મેળવી બિલ્ડર કામ શરૂ કરતા વધુ એક વખત વિવાદ વકર્યો હતો। જે અમારી દુકાન ધારક છે અમે 12 જણા છીએ, અમે 12 જણા હવે બિલ્ડર જયેશ ઠક્કર અને વાસુદેવ ઠક્કર ખોટા કેસ કબડા કરી અને અમને દુકાનવાળાને બધાને ધાક ધમકીથી અમારા ઉપર કેસ કરેલો, પ્લસમાં કે અમે કોર્ટમાં કેવેટ દાખલ કરેલી છે અમારી પર, જે વકીલ દ્વારા અમે કાગરિયા ગાંધીનગર અમે અરજી મારેલી ગાંધીનગર, પ્લસમાં વોર્ડ નંબર 10માં અરજી મારેલી, ખંડેરા માર્કેટ અરજી મારેલી, પ્લસ તોય અમને દાદાગીરીથી કામ કરે છે। અમારી દુકાનમાં નુકસાન થઈ ગયું છે। નુકસાન થયું એટલે કે જે અત્યારે જે ઉપરથી પાણી પડે છે, ગાબડા ચાલુમાં ગાબડા પડી ગયા છે, તો આ નુકસાની કોણ આપશે? રજા ચિઠ્ઠી વગર બાંધકામ કરે, પોલીસ વાળાનો સપોર્ટ લઈ અને અમને હેરાન કરે છે કે તમારે જ્યાં જવું ત્યાં જાવ, હું બાંધકામ કરવાનો છું કે મારે બધી રીતે પચેલી માં છું, રાજકારણ બધા ને જયેશબેન ઠક્કર હું ભત્રીજો છું, તમારે જ્યાં જવું ત્યાં જાવ એટલે રાજકારણની ધમકી મારે છે। જયાબેન ઠક્કરના ભત્રીજા, જયાબેન ઠક્કરના ભત્રીજા જગદીશભાઈ ઠક્કર, વાસુદેવ ઠક્કર, એ લોકો બિલ્ડર છે ને ખોટા અમને ચાર જણાને ખોટા કેસ કરીને ખોટા અમને જેલમાં નાખી દીધા હતા। અમે જામીન ઉપર છૂટેલા 4 બધા બિલ્ડરો ઘણા આવીને જોઈ ગયા, કોઈ બી બાંધકામ કરી શકે એ સ્થિતિમાં નહોતા। મારી 22 વર્ષથી હું આ દુકાને બેસું છું અને એ કોઈ કન્ડિશનમાં બધા ઘણા જોઈ જતા રહે, પણ પાર્કિંગ નથી અને પરમિશન નથી એટલે બધા પાછા જઈને ચાલ્યા ગયા। કંઈક લાગવગ એની પોતી મોટી લાગવગ છે, હસ્તી છે, એના હિસાબે અહીંયા આવ્યા હતા એકવાર। પોલીસનું આવું વલણ કેમ છે? પોલીસનું આવું વલણ કેમ છે? એ લાગવગ એની મોટી હસ્તી છે એની પાસે, એની હશે કોઈ બી, એ જે ચક્કરની કોઈ હશે એને કહ્યું, એમ એક જણે કહ્યું, બાજુવાળાને પૂછ્યું, મેં કીધું આ માણસ એમ કે તમારે જ્યાં જવું જઈ શકો, તમને કે આ તો જયાબેન ઠક્કર છે ને એનો ભણો છે કે મને ખબર નહોતી, પણ પેલી વ્યક્તિએ મને કહ્યું। આમાં બીજું કશું નહીં, જમીનનો આરોપ એવું કહે છે ઉપરની માલિકી અમારી છે, એટલે અમારે તો હવે સીપી સાહેબના હુકમ મુજબ એમને પૈસા જે ભર્યા હોય ત્યાં આગળ એ પ્રમાણે પોલીસ પ્રોટેક્શન આપેલું છે, એ આધારે અમે અહીંયા બેઠા છે પોલીસ સ્ટેશનના હુકમ મુજબ એ હિસાબે।